ચોડી પાસે જે છે અંબાજીનો નાસ્તો આવી ગયો છે. કેટલા વાળી 10 વાળી આપું? 10 રૂપિયાની? હા. ઓહો હો હો. ખમણ બનાવી આપું? હા, એક ખમણ પણ બનાવી આપો. એના પણ 20 રૂપિયા? હા, 20 રૂપિયા. બરાબર. સવારે જ્યારે 9-10 વાગે ને એટલે પીક ટાઈમ કહેવાય છે અહીંયા, તો અહીંયા લાઈન લાગી જતી હોય છે. નાની નાની ગલીઓમાં છે, ગલીઓ શોધતા શોધતા ઘણી વાર પણ લાગશે, પણ અંતે તમને સારો એવો નાસ્તો જરૂરથી અહીંયા ચોક્કસથી અહીંયા મળતો રહેતો હોય છે. જય અંબે અંબાજીના એપિસોડમાં આપ સૌનું બધાનું સ્વાગત છે. આજના નવા એપિસોડની અંદર તમને સવારના મોર્નિંગ બ્રેકફાસ્ટ ક્યાં કરવો જોઈએ, અંબાજીની નાની નાની ગલીઓમાંથી થતો એક એવો નાસ્તો જે સૌ કોઈ લોકોને જાણ નહીં હોય, તો આજે આપણે આવી ગયા છે મંદિર જવાના રસ્તામાં 8 નંબરનો ગેટ છે. 8 નંબરના ગેટની બાજુની તરફ અહીંયા એક નાની એમથી ગલી જાય છે પતલી અરખી, તો ત્યાં જય અંબે નાસ્તા હાઉસ કરીને છે. ત્યાં સવારના પોરમાં 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધી મેક્સિમમ નાસ્તો મળે છે. તો ચલો માતાજીનું નામ દઈને મસ્ત મજાનો નાસ્તો કરવા જઈએ આપણે. અહીંયા સામે ગલીમાં છે, જતા હો. શું નામ કહ્યું? જય અંબે નાસ્તા હાઉસ. તમે કહ્યું હતું એટલે મેં આજે હવે આ કયો કે પૂછી લઉં એમને. થેન્ક યુ. આપણને સબસ્ક્રાઈબર મળતા જાય, તમે મળો યાર, મને બહુ આનંદ થાય છે. તો ચલો ફટાફટ હવે અંદર જઈએ આપણે. સાંકડી ગલીઓમાં ઉપર આવતા હતા એક જગ્યા એરી આપણને મળી જાય, એનું નામ છે જય અંબે નાસ્તા હાઉસ. જય અંબે. જય અંબે. અને પ્લસ પાછું દીવાર ટક્યો એટલે ડાયરેક્ટ સીધું માતાજીનું મંદિર જ તમને આવી જાય. હા, મંદિરના બાજુમાં જ છે. મંદિરની બાજુમાં જ છે. ઓકે, તો મોટાભાઈ પહેલાં તમારું નામ પરિચય આપી દો અને કેટલા વર્ષ જૂનું ગયા છે. મારું નામ દિનેશ ગુજર છે અને અમારે 15 વર્ષથી નાસ્તો ચાલુ છે. 15 વર્ષથી નાસ્તો ચાલુ છે. વાહ. તો શું શું નાસ્તાની અંદર આપણે રહેતું હોય છે? અમારા નાસ્તામાં સવારે પૌવા હોય, ખમણ, ફાફડા, ગોટા, ટીકડી, જલેબી પણ ચાલુ હોય છે. અત્યારે બંધ પણ ચાલુ હોય છે. અચ્છા, તો જ્યારે સ્ટાર્ટિંગ કર્યું 15 વર્ષ પહેલાં, તો તમે ત્યારે શું બનાવતા હતા એકચ્યુઅલી? મેં શરૂઆતમાં પૌવા જ ચાલુ કર્યા હતા. હા. ધીમે ધીમે રિસ્પોન્સ મળ્યો અને ગામવાળાનો બધાનો સપોર્ટ મળ્યો કે વસ્તુ સારી છે, એટલે ધીમે ધીમે વસ્તુ મળી. ખમણ ચાલુ કર્યા, ફાફડા, ગોટા, ટીકડી, એવું બધું. એટલે મેન પહેલાં તો આપણે પૌવાથી જ શરૂઆત કરી. પૌવાથી શરૂઆત કરી. બરાબર છે. તો તમારું આમ ટાઈમિંગમાં શું હોતું હોય છે એ કહી દો. ટાઈમિંગ અમારે સવારે પૌવા તૈયાર થઈ જાય 7 વાગે અને એના પછી 8 વાગે બધો નાસ્તો તૈયાર થઈ જશે. એટલે કદાચ તમારે મંદિરે દર્શન કરીને મંગલા આરતી કરી હોય, એના પછી કદાચ 8 નંબરનો ગેટ કયો ને? હા, 8 નંબર ગેટ જોડે મોદીવાસની ગલી છે. હા. અને બધો નાસ્તો 8 વાગે તૈયાર થઈ જાય છે. 8 વાગે તૈયાર થઈ જાય છે. એટલે તમે આવો એટલે 7 વાગે તમને પૂવા મળી જાય. બીજો નાસ્તો લેવો હોય તો તમારે 8 વાગે વેઇટ કરવું પડે. હા, બરાબર છે. તો આ એટલા માટે વિડીયો બનાવવાનું રીઝન એવું છે કે જ્યારે મંદિરે દર્શન કર્યા પછી તમારે સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ ક્યાં કરવો જોઈએ સારામાં સારું, તો એ આ એક લોકેશન છે. ચા મળશે કે નહીં? હા, ચા તો અમારે સૌથી પહેલાં ચાનું જ ચાલુ હતું. હા. સમથિંગ 20 વર્ષ પહેલાં ચાનું જ ચાલુ કરેલું હતું. બરાબર. ચા પછી બધું નાસ્તો વાસ્તો ચાલુ કર્યો. અચ્છા, કેમ કે અમુક ચાના રસે એવા હોય કે ચા ચા પહેલા જોઈએ પછી નાસ્તો. ચા સૌથી પહેલાં અમારે ચાનું જ ચાલુ. બરાબર. અને મેન તો હું આવ્યો ને એટલે મને એવું લાગ્યું કે નાની એમથી કેમ કે પેલા તાસમાં બનાવતા હશે, પણ તાસ તમે જો આટલો મોટો છે, સાથે સાથે ખમણનો પણ તાસ સૌથી મોટો છે. એટલે તમે અંદાજો લગાવી શકો છો કે અહીંયા લોકો આવનારનો ઘસારો કેટલો હોઈ શકે છે. હવે સૌથી વધારે પીક ટાઈમ કેટલા વાગે હોય છે અહીંયા સૌથી વધારે ગ્રાહકીનો? સૌથી વધારે 9, 10, 11 મેન ભીડ હોય 9, 10, 11 વધારે હોય છે ને? અને 12 વાગે જેવું પૂરું થઈ જાય. 12 વાગે પૂરું થઈ જાય એટલે મૂળ તે કે 3-4 કલાક. હા, 3-4 કલાકનું હોય છે. બરાબર છે. તો ચલો ફટાફટ અમને એક કામ કરો, ખમણ, પોહા અને ટીકડી ભજીયા એ બધું 4 આપી દો એટલે હું બધાને બતાવી શકું કે કઈ વસ્તુ એ સૌથી વધારે નાસ્તો કરવા લાયક છે. હા. કેટલા વાળી 10 વાળી આપું? 10 રૂપિયાની? હા. ઓહો હો હો. એટલે 10 રૂપિયાની પૌવાની ડીશ પણ અંબાજીમાં તમને અહીંયા મળી જાય, જો એમાં સેવ, ડુંગળી અને આ પ્લસ ઉપર ધાણા અને સિંગદાણા, આ બધી વસ્તુઓ તમને 10 રૂપિયામાં ખવડાવે છે. બોલો, વાહ. આ તૈયાર. ખમણ બનાવી આપું? હા, એક ખમણ પણ બનાવી આપો. એના પણ 20 રૂપિયા? હા, 20 રૂપિયા. બરાબર. એટલે કહેવાય છે સાવ ઓછી પ્રાઇસમાં 10-20 રૂપિયાની અંદર તમને સારામાં સારો આ નાસ્તો થઈ જાય એટલે કેવી મજા પડે. કદાચ 5 લોકો આવે ને તો એ મારા ખ્યાલથી કહે છે તો 100 રૂપિયામાં સારો એવો નાસ્તો આરામથી થઈ જાય.
સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ જ્યારે કરવા આવો તો અહીંયા સવારમાં મસ્ત મજાની લાઈન પણ લાગી જ જતી હોય છે. સવારે જ્યારે 9-10 વાગે ને એટલે પીક ટાઈમ કહેવાય છે અહીંયા, તો અહીંયા લાઈન લાગી જતી હોય છે. અંદર બેસવાની પણ સારી વ્યવસ્થા છે. તો ચલો ફટાફટ નાસ્તો કરવા માટે આપણે અંદર જતા રહીએ. તો આપણી પાસે જે છે અંબાજીનો નાસ્તો આવી ગયો છે, જે એની અંદર આપણે ટીકડી ભજીયા છે, ફાફડા લીધેલા છે, ખમણ છે, પ્લસ અહીંયાની 10 રૂપિયાની અંદર આપવામાં આવતા પૌવા છે. આ 10 રૂપિયાની પ્લેટ ક્યાં છે એટલી ઇનફ છે. જો તમારે સવારે નાસ્તો કરવો હોય, મોટી પણ 20 વાળી પણ મળે છે. આ વિડીયો એટલા માટે બનાવ્યો કે જ્યારે અંબાજી મંગળા આરતી દર્શન કર્યા હોય, સવારે વહેલા આવી ગયા હોય અને નાસ્તો કરવાનું જ્યારે ભૂખ લાગે, માતાજીનું આત્માનો ખોરાક થઈ જાય, તે પછી પેટનો ખોરાક કરવા માટે આ એક સારી જગ્યા છે. જો આ 10 રૂપિયાની પૌવાની અંદર તમને અહીંયા કહેવાય છે તો સેવ છે, ડુંગળી છે, આપણે સિંગ છે, બધી વસ્તુ આપેલી છે. હા હા હા, ચલો આપણે એને ટ્રાય કરીએ. આ પૌવા છે ને ઇન્દોરી પૌવા છે, આની તો બટેકા નથી. અને જો સ્વાદની વાત કરીએ તો સહેજ ગળપણમાં છે, અને સેવ ને ડુંગળીને એનાથી લીધે એકદમ ક્રિસ્પીનેસ, જેમ ક્રન્ચીનેસ જે કહેવાય છે એને, એના લીધે એનો જે ટેસ્ટ છે ને એને આખું અલગ જ કરી નાખે છે. અને બીજી મેન વસ્તુ એ છે કે સવારનો હલકો ફૂલકો જેટલો નાસ્તો કરો ને એટલી વધારે મજા પડે. અને તમારે પછી આગળ ગબ્બરે જવું હોય, રોપવેમાં બેસવું હોય તો એ એટલો વધારે ભારે ના હોય તો વાંધો ના આવે. આમાં મસ્ત રિકમેન્ડ છે. તમે પૌવાની ડીશ તો ખાસ મંગાવજો. પ્લસ પછી આમની શું કહેવાય છે, કઢીવાળા ખમણ છે. નાયલોન ખમણ ઓલરેડી ગળ્યા પાણીથી, પેલા ખાંડવાળા પાણી, ચાસણીવાળા પાણીથી વ્યક્તિ પલાળવામાં તો આવતા હોય છે, પણ જે આપણા અમદાવાદી જે કઢી હોય છે, મીઠી જે કઢી હોતી હોય છે, એ કઢી જ આની અંદર યુઝ કરેલી છે. એટલે કહેવાય છે ને, આની અંદર જે મિક્સ થઈ જાય સ્વાદ એટલો મજા પડી જાય. આપણા ગુજરાતી જે નાસ્તા છે ને યાર, જેટલું ખાવ ને એટલું ઓછું છે. સાથે મરચાંની મોજ. આ 20 રૂપિયાની પ્લેટ હતી. પછી જુઓ અહીંયા આપણને ફાફડામાં 2 જાતની કઢી આપેલી છે. એક તો આપણે જે નોર્મલ મીઠી કઢી હોય તો એ છે, અને સાથે સાથે અહીંયા આપણે તીખી કઢી આપેલી છે. પહેલાં તો મારે આ રાજસ્થાની તીખી કઢી જે છે ને એ ટ્રાય કરવી છે અહીંયાની. આ કઢી થોડુંક સ્પાઇસીનેસમાં છે અને થોડીક મજા પડી જાય. ફાફડા છે ને એકદમ બહુ વધારે પડતા જાડા છે, એટલે કે તમને એ ઓછું પસંદ આવશે. પણ હું તો તમને ખાસ રિકમેન્ડ કરીશ કે આ 2 વસ્તુ વધારે તમે પ્રિફર કરી શકો છો. પછી આ છે એમના ટીકડી ભજીયા છે, એ આપણે કઢી દ્વારા જોડે ટ્રાય કરી જોઈએ. ટીકડી ભજીયામાં ડુંગળી, આખા ધાણા, પછી વરિયાળી, ઘણી બધી વસ્તુ નાખીને બનાવી છે. એક તમે આ મંગાવી શકો છો ભજીયા, ટીકડી ભજીયા, સાથે ખમણ અને પૌવા. આ 3 વસ્તુ મંગાવજો, સૌથી બેસ્ટ છે. ફાફડા ના મંગાવો તો વાંધો ના આવે, પણ તમે આ પૌવા અને ખમણ તો ખાસ મંગાવજો, એ તો ખાસ રિકમેન્ડેડ છે. નવા વિડીયો સાથે હું તમને ફરી મળીશ. અને અંબાજીના એપિસોડ તમને કેવા લાગે છે જરૂરથી અમને કોમેન્ટ કરતા જાઓ. અને આ વિડીયોમાં તમને આ જગ્યા કેવી લાગી, કેમ કે એકદમ અલગ છે, નાની નાની ગલીઓમાં છે. ગલીઓ શોધતા ઘણી વાર પણ લાગશે, પણ અંતે તમને સારો એવો નાસ્તો જરૂરથી આ ચોક્કસથી પડે અહીંયા મળતો રહેતો હોય છે. મા અંબાનું નામ દેતા ફરીથી હું તમને મળીશ. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ અને રાધે રાધે.